સુરતના ચંદ્રશેખર બ્રિજમાં પતંગની દોરીએ વિખેર્યો પરિવારનો માળો. પિતા પુત્રી બાદ માતાએ પણ તોડ્યો હોસ્પિટલમાં દમ. ઉત્તરાયણના દિવસે સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પતંગની દોરીએ એક પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. એક પરિવારના 3 સભ્યો એક બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પતંગની દોરી અચાનક વચ્ચે આવી જતા આ ઘટના બની હતી. ઉત્તરાયણના દિવસે બનેલા અકસ્માતે શહેરવાસીઓને હચમચાવી નાખ્યા છે. મળતી માહિતી મુજબ ઉત્તરાયણના દિવસે એક પિતા પોતાની નાની પુત્રી અને પત્ની સાથે બાઇક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર અચાનક પતંગની દોરી આવી જતા બાઇક સવારે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને તેઓ 70 ફૂટ ઊંચા બ્રિજ પરથી નીચે પટકાયા હતા. આ ભયાનક અકસ્માતમાં 35 વર્ષીય રેહાન અને તેની 7 વર્ષની પુત્રીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે રેહાનની પત્નીને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માત દરમિયાન બાઇક બ્રિજ નીચે પાર કરેલી એક રિક્ષા પર પડતા રિક્ષાનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા અને પોલીસ તથા 108ને જાણ કરી હતી. ગંભીર ઇજાગ્રસ્ત માતાને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. પતંગ દોરીના કારણે કુલ 9 લોકોએ જીવ ગુમાવ્યા. ઉત્તરાયણની ખુશીઓ વચ્ચે આવી દુઃખદ ઘટના સર્જાતા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનાએ ફરી એકવાર ઘાતક પતંગની દોરીના ખતરાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ગુજરાતમાં અલગ અલગ બનાવમાં કુલ 9 લોકોએ પતંગની દોરીના કારણે જીવ ગુમાવ્યા છે.